રોલ નંબર લખાઈ ગયા છે ને બેટા બધાના? હા મિસ. ઓકે, તો આપણે લાસ્ટ ટાઈમ જે છે ક્વેશ્ચન આન્સર કમ્પ્લીટ કર્યા પછી એમસીક્યુ સ્ટાર્ટ કરવાના બાકી હતા ને બેટા? કે નહીં મિસ થઈ ગયા છે? એમસીક્યુ પૂરા થઈ ગયા છે. એમસીક્યુ પણ થઈ ગયા. એમસીક્યુ પણ પૂરા થઈ ગયા છે, સરસ. યસ. ઓકે, તો હવે શું બાકી છે જોઈએ આપણે જે છે. ઓકે, સ્ક્રીન દેખાય છે મારી? હા મિસ દેખાય છે. હા, આના પછીનું જે છે તો એ આપણને ઇન અને ઓન ને જે છે એના ઉપરથી ખાલી જગ્યા પૂરવાની છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ, કે બ્રેકેટ્સની અંદરથી જે આપણને બ્રેકેટ્સમાં આપ્યા છે એનીથી ખાલી જગ્યા પૂરવાની છે. હવે આ જે છે પ્રેપોઝિશન છે, તો તમે છઠ્ઠા ધોરણમાં આને ભણતા આવ્યા છો, પછી 7મા ધોરણમાં આપણે સેમ 1માં પણ આ વસ્તુ જે છે એ ભણી છે, એટલે તમને બધાને આવડે જ છે. તો હવે જોઈએ આપણે પેલા કાઉન્સમાં જે છે એના અર્થ સમજી લઈએ. તો જે છે કાઉન્સમાં શું આપ્યું છે? ઇન. તો ઇન એટલે શું થાય ગર્લ્સ? ઇન એટલે શું થાય? અંદર. અંદર. વેરી ગુડ. ઇન એટલે અંદર. પછી ઓન એટલે સારા? ઉપર મિસ ઉપર. હા ઓકે, પછી અનિશા અંડર એટલે? અંદર એટલે કોઈ વસ્તુ. સંભળાતું નથી બેટા તારો અવાજ. અંદર એટલે કોઈ ઝાડ કે તેની નીચે હોય એવી રીતે. નીચે. અંડર એટલે નીચે, બરાબર. ઓકે, વેરી ગુડ. નિયર એટલે શું થાય રોલ નંબર 25? પાસે. નિયર એટલે પાસે. વેરી ગુડ, ખૂબ સરસ. પછી બિટવીન એટલે શું થાય રોલ નંબર 8? બિટવીન એટલે શું થાય બેટા? મિસ હું કહું રોલ નંબર 25. હા, 25 કેસે છે. હા બોલો. વચ્ચે. વચ્ચે. બિટવીન એટલે વચ્ચે. કોઈ બે વસ્તુ કે વ્યક્તિની વચ્ચે જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિ હોય તો એને બિટવીન કહેવાય. ઓકે, ચાલો પછી 39 કહેશે નેક્સ્ટ ટુ એટલે શું કહેવાય બેટા? નેક્સ્ટ પછી અથવા ની પછી, ની પડખે, બરાબર, એને નેક્સ્ટ ટુ કહેવાય. એ નિયરની જેમ જ છે, પણ એ જ્યારે ક્રમમાં હોય તો ત્યારે એને નેક્સ્ટ ટુ કહેવાય. બરાબર. ઓકે, પછી ચાલો ઇન ફ્રન્ટ ઓફ એટલે શું થાય રોલ નંબર 61 કહેશે. હા મિસ. હા, ઇન ફ્રન્ટ ઓફ એટલે શું થાય બેટા? એટલે કે નજીક. નહીં, સામેની બાજુ. શું કહેવાય? સામેની તરફ. ઇન ફ્રન્ટ ઓફ નો અર્થ થાય સામેની બાજુ, બરાબર. ઓકે, ચાલો બિહાઇન્ડ એટલે શું થાય? બિહાઇન્ડ એટલે કોને આવડે છે બિહાઇન્ડ એટલે? હા, સારા બોલે. પાછળ. પાછળ. સરસ. બિહાઇન્ડ એટલે પાછળ. કોઈ વસ્તુ કે વ્યક્તિની પાછળ હોય તો એને બિહાઇન્ડ કહેવાય, બરાબર. ઓકે, અને ઓપોઝિટ એટલે શું થાય? વિરોધી. વિરોધી અથવા તો વિરુદ્ધ દિશામાં, બરાબર. ઓપોઝિટ એટલે વિરુદ્ધ દિશામાં, એકબીજાની વિરુદ્ધ દિશામાં. ઓકે, ચલો હવે પહેલા જે છે પહેલો જવાબ મને સારા આપશે, પઠાણ સારા. મિસ આ સંજના. પેપરમાં લખવાનું છે. હા બેટા, લખવાનું છે. હા, કોણ બોલે છે? સંભળાતું નથી સરખો અવાજ. હા બોલો. મિસ ઇકરાનું સારા. મિસ સારા 3 માં બોલી ગઈ. હા, ઓકે, બધાને પૂછીશ હો બેટા. હા. ઓકે, ચાલો પહેલો જવાબ જે છે એ સારા બોલશે, પછી બીજું ઈકરા બોલશે, બરાબર. ચાલો. સંજના ઇઝ સ્ટેન્ડિંગ બ્લેન્ક હર મધર. સંજના ક્યાં છે? એના મમ્મીની ક્યાં ઊભી પાસે છે? એટલે નજીકમાં. નજીકમાં એટલે શું આવશે? હા. સંજના ઇઝ સ્ટેન્ડિંગ નિયર હર મધર. નિયર આવશે. વેરી ગુડ. શું આવશે? નિયર.
NEAR બધાએ પોતાની ફેરબુકમાં અને સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે. બરાબર. ઓકે, પછીનું બીજું ઇકરા કહેશે ધ બસ ઇઝ બ્લેન્ક ધ કાર. બસ જે છે કારની ક્યાં છે જુઓ તો બેટા. ઇકરા મીસુ એને જવાબ કહું? ના, ઇકરા બોલશે. ઇકરા ઝડપથી આન્સર આપો બેટા. છે કે નહીં ઇકરા પ્રેઝન્ટ? ઓકે ચાલો હવે થઈ ગઈ. લેફ્ટ થઈ ગઈ, કાંઈ વાંધો નહીં. ચાલો કોણ આપે છે હવે આન્સર? મીસુ. હમણાં 61 બોલી હતી ને કે રોલ નંબર 10 બોલી હતી? કોણ બોલ્યું હતું? રોલ નંબર 9. નહીં મિસ, આની પેલાનું છે ને નિયર આની પહેલા હા, એ તો તું બોલી હતી, એ તો ખ્યાલ છે. ઓકે ચાલો રોલ નંબર 4 પ્રેઝન્ટ છે. મીસુ કહું રોલ નંબર 25? હા ઓકે ચાલો 25 કહેશે. કેમ બાકીના આન્સર નથી આપતા? રોલ નંબર 4 છે, રોલ નંબર 10 છે, ક્યાં ક્યાં? શું છે બેટા તારો રોલ નંબર? રોલ નંબર 4. હા બેટા આન્સર આપ. બીજાનો આન્સર આપ તું. ચલ, આ બસ છે એ કારની કઈ તરફ છે જો તો. જો ઝડપથી. મીસુ દો આન્સર? આવડે છે તને? રોલ નંબર 4 ઓપોઝિટ. ઓપોઝિટ. વેરી ગુડ, ખૂબ સરસ. ઓપોઝિટ છે. જુઓ, આ જે છે બસ આ બાજુથી જાય છે અને કાર જે છે આ બાજુથી આવે છે, એટલે એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. એટલે આપણે શું લખશું? ઓપોઝિટ. બરાબર, વેરી ગુડ બેટા. મીસ પછી એમ થાય કે છે ને બસ મોટી છે અને કાર નાની છે. પણ આપણે ક્યાં નાનું મોટું એવું નથી કહેવાનું, ખાલી આપણે તો પ્રેપોઝિશન જ કહેવાના છે બેટા. હા, હા મીસ. કમ્પેરિઝન નથી કરવાની. આપણે જે છે ખાલી શું કહેવાના છે? પ્રેપોઝિશન, મતલબ ક્યાં છે એની જગ્યા કહેવાની, સ્થાન ક્યાં છે એમ. બરાબર. ઓકે ચાલો હવે મને કહેશે રોલ નંબર 17 અનિશા. ધ બોલ ઇઝ બ્લેન્ક ધ ટેબલ. કે બોલ ક્યાં છે ટેબલની? ઓન. ઓન. વેરી ગુડ. ઉપર છે એટલે ઓન ધ ટેબલ. વેરી ગુડ. ઓન ધ ટેબલ, કે બોલ છે ટેબલની ઉપર છે. ઓકે ચાલો મને 25 કહેશે ધ બેંક ઇઝ બ્લેન્ક ધ સ્કૂલ. બેંક ક્યાં છે સ્કૂલની? ઇન ફ્રન્ટ ઓફ. વેરી ગુડ. ઇન ફ્રન્ટ ઓફ, સામેની બાજુ છે. જુઓ, કારણ કે બઈ જે છે એનો રસ્તો તો સેમ જ છે, મતલબ બઈ આ બાજુ જ જે છે એનો બઈનો ફેસ આ બાજુ જ છે, પણ એ જે છે એકબીજાની સામે છે, એટલે ઇન ફ્રન્ટ ઓફ આવશે. ઇન ફ્રન્ટ ઓફ એટલે સામેની તરફ. બરાબર, ખ્યાલ આવે છે ને? લખ્યું ને આટલું 4 ગર્લ્સ? હા મિસ. ચાલો હવે રોલ નંબર 13 કોણ છે? હા મીસ. હા બેટા તું આન્સર આપ મને નંબર 5 નો. ધ વેલ ઇઝ બ્લેન્ક ધ ટ્રી. કે વેલ એટલે કે કૂવો ક્યાં છે? અંડર. વેરી ગુડ. અંડર અંડર એટલે વેરી ગુડ, વેરી ગુડ. અંડર એટલે નીચે. તો કૂવો જે છે એ ઝાડની નીચે છે એટલે અંડર આવશે. વેરી ગુડ, ખૂબ સરસ. ચાલો પછી જે છે ધ ટ્રેક્ટર ઇઝ બ્લેન્ક ધ હાઉસ. ટ્રેક્ટર ક્યાં છે હાઉસની? ચાલો રોલ નંબર મને 8 કહેશે. રોલ નંબર 8 છે પ્રેઝન્ટ? મિસ ચોથામાં શું આવશે? 8 છે રોલ નંબર? ઓકે ચાલો મને રોલ નંબર 8 કહેશે. છઠ્ઠાનો જવાબ શું આવશે? ધ ટ્રેક્ટર ઇઝ બ્લેન્ક ધ હાઉસ. કે ટ્રેક્ટર ક્યાં છે ઘરની? પાસે. એટલે શું મિસ ચોથામાં શું આવશે? નિયર. બરાબર બેટા, મેં ચોથાનો આન્સર હમણાં બતાવ્યો તો ખરી. કોણ પૂછે છે?
તમારો બહુ કપાઈને આવે છે. બેટા તારો અવાજ મને કટ થઈને આવે છે. ના મિસ બરાબર જ આવે છે. બરાબર હા મિસ. બેટા તારો અવાજ મને કટ થઈને આવે છે, બાકી બધાને મારો અવાજ વ્યવસ્થિત સંભળાય છે. તું સારી એવી જગ્યાએ બેટા બેસી જા, અથવા તો એકવાર લેફ્ટ થઈને પાછી જે છે આવી જા. ઓકે બરાબર. લખ્યું આટલું માઇક ઓફ રાખો અને બધા. કોનું માઇક ઓન છે? ચાલો માઇક ઓફ બધાનું. માઇક ઓન નથી રાખવાનું કોઈએ. હજી કોનું માઇક ઓન છે? માઇક ઓફ બચ્ચા કરો. મિસ પછી એને કહીએ છીએ ને તો એને મૂકીને બોલાવીને આવે છે. કોનું માઇક ઓન છે? તું કોનું માઇક ઓન? મિસ તારા મીરાની. બેટા જો બધાને સૂચના છે, બધાએ માઇક ઓફ રાખવાનું છે. જ્યારે તમે આન્સર આપો ત્યારે જ ઓન કરવાનું છે, કારણ કે પછી તમે માઇક ઓન રાખો છો એટલે મારો અવાજ જે છે બીજાને સંભળાતો નથી, બીજા સ્ટુડન્ટ્સને અને બધાને જે છે ડિસ્ટર્બન્સ થાય છે. બરાબર, એટલે બધાએ આન્સર આપવા પૂરતું જ માઇક ઓન કરવાનું છે, પછી ઓફ કરી દેવાનું તરત જ. તે માઇક શરૂ રાખીને ક્યાંય જતું નથી રહેવાનું. બરાબર, ઓકે. ચાલો હવે મને રોલ નંબર 39 કે ઇકરા આવી ગઈ. ધ બોલ ઇઝ બ્લેન્ક ધ બોક્સ, કે બોલ ક્યાં છે બોક્સની? કોણ કહેશે મને? મિસ હું કહું રોલ નંબર 40. હા બોલ બેટા, તું કે ક્યાં છે બોલ? ઇન. વેરી ગુડ. ઇન એટલે અંદર. વેરી ગુડ. તો બોક્સની અંદર જે છે બોલ પડ્યો છે એટલે આપણે ઇન લખશું. ખૂબ સરસ. ચાલો હવે જે છે એ કોણ મને કહે છે જવાબ? રોલ નંબર છે 29 કહેશે 8માનો જવાબ. ધ ટેબલ ઇઝ બ્લેન્ક ધ ચેર. ટેબલ ક્યાં છે જુઓ તો. ચેરની બિટવીન. વેરી ગુડ. એટલે બેની વચ્ચે, એટલે બે ચેરની વચ્ચે જે છે ટેબલ આવેલું છે, એટલે બિટવીન, એટલે બેની વચ્ચે. બરાબર, બિટવીન એટલે બેની વચ્ચે. જો તમને આ રીતનું પૂછાશે, હા, છઠ્ઠાનો જવાબ નિયર આવશે. ઓકે, ચાલો આ લખી લ્યો. હવે જુઓ તો નંબર 9, એ મને રોલ નંબર 25 કહેશે. ધ ટીચર ઇઝ સ્ટેન્ડિંગ બ્લેન્ક ધ ટેબલ. કે ટીચર ક્યાં ઊભા છે? ટેબલની પાછળ. નેક્સ્ટ ટુ. નેક્સ્ટ ટુ આવશે. ટેબલની પછી. બરાબર, પાછળ નહીં આવે. ટેબલ પછી ઊભા છે, પાછળ દેખાય છે જો ક્રમમાં ઊભા છે. પેલા ટેબલ છે અને પછી એ છે. બરાબર, એટલે નેક્સ્ટ ટુ આવશે. એટલે એના પછી ઊભા છે એટલે નેક્સ્ટ ટુ આવશે. ઓકે, ચાલો પછીનું છે ધ ગર્લ ઇઝ હાઇડિંગ બ્લેન્ક ધ ડોર. કે છોકરી જે છે એ ડોરની ક્યાં ઊભી છે? જુઓ તો. મિસ હું કહું કોણ રોલ બોલે? નંબર રોલ નંબર 39 આવી ગઈ ઈકરા. ચાલો બોલો ઈકરા. હા બોલો. બિહાઇન્ડ. 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 વેરી ગુડ. એટલે શું થાય બેટા? પાછળ. પાછળની તરફ. ઈ છુપાઈ ગઈ છે. હાઇડિંગ એટલે છુપાઈ જવું. તો બિહાઇન્ડ એટલે પાછળની તરફ. ક્યાં છુપાઈ ગઈ છે? તો કે બાણાની પાછળ, એટલે બિહાઇન્ડ આવશે. બિહાઇન્ડ એટલે પાછળની તરફ.
બરાબર. તો આવી રીતે તમને ફોટો આપેલો હશે અને ચિત્ર પ્રમાણે નીચે સવાલ આપ્યો હશે, તમારે એનો જવાબ લખવાનો, ખાલી જગ્યા પૂરવાની. આવડે કે નો આવડે આવું? બસ આવડે. હમ સરસ. તો બધાને જે છે આ એક્ઝામની અંદર 20 માંથી 20 માર્ક્સ આવવા જોઈએ, કારણ કે આપણે એક જ પાઠ છે અને ગ્રામરની અંદર અવર હેલ્પર્સ છે. તમને બધાને સિલેબસ મળી ગયો ને ગર્લ્સ? હા મિસ, મળી ગયો. હા, તો હવે જે છે આ પાઠ પૂરો થાય એટલે આપણે ખાલી એક ગ્રામરનો ટોપિક અવર હેલ્પર્સ જે છે એ જ કરવાનો છે. બાકી જે છે એ બધું જે છે આપણે થવા આવ્યું છે. બરાબર. આ પાઠ પૂરો થાય એટલે અવર હેલ્પર્સ હું કરાવી દઈશ તમને. મિસ એ પણ સહેલું છે, તમને આવડે એવું. હા મિસ બોલો. આપણો લેસન પૂરો થાય પછી આ લેસન આપણે ફેરબુક માં લખવાનું ને? પૂરો થાય પછી નહીં, મારી સાથે સાથે જ લખતો જવાનો છે. તો મિસ અત્યારે તો હું સ્વાધ્યાય પોથીમાં લખું છું. અચ્છા, સ્વાધ્યાય પોથીમાં લખો તો ફેરબુકમાં નથી લખવાનું. જે લોકો સ્વાધ્યાય પોથી બનાવી છે એને ફેરબુકમાં નથી, અને જે લોકો ફેરબુક છે તો એ સ્વાધ્યાય પોથીમાં નથી લખતા એટલે ફેરબુકમાં લખે છે. બરાબર. બંને વસ્તુ નથી બનાવવાની, કાં તો સ્વાધ્યાય પોથી કાં તો ફેરબુક, બે માંથી એક એમ. અને મિસ પેપર સ્ટાઇલ આવે તો? શું? પેપર સ્ટાઇલ આવે પછી આપણે એ બધું ફેરબુકમાં નથી લખવાનું ને? ના, પેપર સ્ટાઇલ આવે પછી જે છે એ હું તમને કહીશ શેમાં લખવાનું છે. તમે ઓલી ગ્રામરની બુક બનાવી છે ને, જે લોકો સ્વાધ્યાય પોથીમાં લખે છે? હા 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 મિસ. હા, તો બસ એની અંદર જે છે એ પેપર સ્ટાઇલ પ્રમાણે આપણે લખી નાખવાનું છે, જે રિવિઝન કહીએ આપણે એ. બરાબર. એ હું કહીશ, પણ અત્યારે જે છે તમારે ફેરબુક અને સ્વાધ્યાય પોથી બંને નથી બનાવવાની, બે બે મહેનત નથી કરવાની. બરાબર. એક જ વાર લખવાનું છે. જે લોકો સ્વાધ્યાય પોથીમાં લખે તો ફેરબુકમાં નહીં લખે, ફેરબુકમાં લખે જે સ્વાધ્યાય પોથીમાં નહીં લખે. બરાબર. ઓકે, ચાલો હવે આના પછીનું જોઈએ શું છે. તો આના પછીનું જે છે એ આપણને ફિલ ઇન ધ બ્લેન્ક્સ જે છે એ પૂરવાની છે. પણ એ શું છે કે વેર ડુ યુ હિયર ધ ફોલોઈંગ સેન્ટેન્સ, કે નીચે આપેલા જે સેન્ટેન્સ છે, વાક્યો, એ તમને કઈ જગ્યાએ સાંભળવા મળે છે એ આપણે અહીંયા ઉપર આપેલા કાઉન્સમાંથી જોઈને લખવાનું છે કે તમે કઈ જગ્યાએ આવા વાક્યો સાંભળો છો. તો પહેલું છે બેંક. પછી બેંક એટલે બધાને ખ્યાલ છે. હોસ્પિટલ તો એ પણ બધા ખ્યાલ છે. પછી પોસ્ટ ઓફિસ, પોસ્ટ ઓફિસ એટલે જ્યાં આપણે પોસ્ટ કરીએ કોઈ બી આપણે કાર્ડ કેવું એ. પછી એરપોર્ટ, જ્યાંથી પ્લેન ઉડે એ. પછી સ્કૂલ, પછી હોટેલ, ગાર્ડન, રેલવે સ્ટેશન, બસ સ્ટોપ, પછી ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલય, પોલીસ સ્ટેશન, પછી માર્કેટ, પછી સિનેમા હોલ અને લાઇબ્રેરી. તો આ બધા જે છે આપણને આપ્યા છે. હવે એમાંથી આપણે જોવાનું છે કે નીચે આપેલા વાક્યો કઈ જગ્યાએ બોલવામાં આવે છે. તો જુઓ, પહેલું જે છે શું કે છે, વેર ઇઝ ધ સ્ટોરી બુક સેક્શન, કે સ્ટોરી બુક નું સેક્શન ક્યાં છે. તો એવું કઈ જગ્યાએ બોલવામાં આવે સ્ટોરી બુક ને એવું બધું? ચાલો લાઇબ્રેરી. કોણ જવાબ આપ્યો? કોણે આપ્યો જવાબ? કોણે આપ્યો? ઇકરાએ. ઇકરાએ. સરસ. ઓકે, ચલો તો શું આવશે? લાઇબ્રેરી. બરાબર. તો લાઇબ્રેરીમાં આપણે સ્ટોરી બુક હોય એટલે અહીંયા લખવાનું છે લાઇબ્રેરી. બધા મારી સાથે લખતા જશે. તો શું આવશે? લાઇબ્રેરી. તો લાઇબ્રેરીમાં સ્ટોરી બુક હોય ને બધી બુકનું સેક્શન હોય. બરાબર. પછી બીજું જે છે મને અનિશા કહેશે, હાઉ કેન આઈ ઓપન એન અકાઉન્ટ હિયર. તો અકાઉન્ટ ક્યાં ખોલીએ આપણે? એકાઉન્ટ આપણે કઈ જગ્યાએ અકાઉન્ટ ખોલીએ? ક્યાં આપણે બેંકમાં. પૈસા? બેંકમાં. બેંકમાં. તો શું આવશે અહીંયા? બેંક આવશે. બરાબર. બેંક. તો અકાઉન્ટ આપણે બેંકમાં ખોલીએ એટલે શું આવશે? બેંક. જો એ શબ્દો ક્યાં બોલાય એ લખવાનું છે આપણે. પછી નંબર 3 ઉપર જુઓ તમે, ધ ગુજરાત એક્સપ્રેસ વિલ અરાઈવ ઓન પ્લેટફોર્મ નંબર 4. તો એક્સપ્રેસ કઈ જગ્યાએ હોય? ની શું કહું?
મિસ હું કહું? હા, રોલ નંબર 40 કહેશે. ચલો. એક્સપ્રેસ. રેલવે સ્ટેશન. વેરી ગુડ, ખૂબ સરસ. રેલવે સ્ટેશન. તો રેલવે સ્ટેશન જે છે, તો જે રેલ હોય તો એને એક્સપ્રેસ કહેવાય, એટલે રેલવે સ્ટેશન. બરાબર, તો રેલવે સ્ટેશન. વેરી ગુડ બેટા. પછીનું છે, મને સારા કહેશે, પઠાણ સારા. નંબર 4. હાઉ મચ ફોર અ 1 ડઝન બનાનાસ, કે એક ડઝન બનાનાના કેટલા રૂપિયા? તો એવું ક્યાં બોલીએ આપણે? ક્યાં ખરીદીએ? માર્કેટમાં. માર્કેટમાં. કોણ બોલ્યું? ઈદા અને ખદીજા બોલી ગઈ. હું રોલ નંબર 3. મિસ તમે રોલ નંબર કહીને બોલવામાં બધા બોલી જાય છે. પણ મેં તો સારાને જ કીધું છે ને બોલવાનું. મિસ મને પૂછ્યું તો તે રોલ નંબર બોલી ગઈ. કોઈએ નથી બોલવાનું બેટા. મેં સારા એવું કીધું, પઠાણ સારા એવું હું બોલી. સાંભળ્યું તમે? કોઈ કોઈના ટર્નમાં નહીં બોલે, બધાનો ટર્ન આવશે. ઓકે, તો શું આવશે સારા? તું બોલી જા આપણે. માર્કેટ. હવે કોઈ કોઈના ટર્નમાં નહીં બોલે, મેં કેટલી વાર કીધું છે. હવે જે કોઈના ટર્નમાં બોલશે ને એને હું નહીં પૂછું. ઓકે, ચાલો. પછીનું નંબર 5 જે છે એ મને રોલ નંબર 61 કહેશે. કેન આઈ હેવ ₹2 સ્ટેમ્પ? 61 કે શું મારી પાસે શું હું ₹2 સ્ટેમ્પ મારી શકું? તો એ સ્ટેમ્પ કઈ જગ્યાએ મારવાનો હોય બેટા? સ્ટેમ્પ એટલે શું ખબર છે? હા, સ્ટેમ્પ એટલે ઓલી ટિકિટ આવે છે, ખબર છે? નાની મસ્તી હોય, ₹2 ₹3 ઉપર ગાંધીજી દોરેલા હોય, આપણે પોસ્ટ કાર્ડ કેવું હોય ને તો એની ઉપર લગાવીએ તો એને સ્ટેમ્પ કહેવાય. હા, બસ નહીં બેટા, પોસ્ટ ઓફિસ. શું કહેવાય? પોસ્ટ ઓફિસ. સ્ટેમ્પ ક્યાં લગાવવાનો હોય? પોસ્ટ ઓફિસમાં આપણે સ્ટેમ્પ લગાવીએ. પોસ્ટ કાર્ડ આપણે જે છે ને, કોઈ કાર્ડ આપણે કોઈને મોકલવાનું હોય તો જ્યાં મોકલવા જાય ને પોસ્ટ ઓફિસમાં, તો ત્યાં આપણે પહેલાં સ્ટેમ્પ લગાવવાનો હોય. એટલે સ્ટેમ્પ એટલે ઓલી જે છે એક નાની મસ્તી ચબરખી આવે, એમાં ગાંધીજીનો ફોટો હોય, પછી કોઈ રૂપિયા અને ₹1 કે એવું બધું જે છે સિક્કાનો કે નોટનો એવો ફોટો હોય, એને જે છે એને શું કહેવાય? ટિકિટ કહેવાય. તો એ જે છે એ ટિકિટ જે છે એની ઉપર લગાવવાની હોય. તો એ કઈ જગ્યાએ? પોસ્ટ ઓફિસમાં હોય. બરાબર? એવી આવે. હા, ચોરસ સ્ક્વેર હા. સ્ક્વેર આવે. વેરી ગુડ. અને એ જે છે એ ઓરેન્જ હોય, પિંક હોય, બ્લુ હોય, એવા બધા કલરની જે છે એ હોય. બરાબર? અને ફરતેથી જે છે એને આમ એકદમ કરલી ટાઈપ જે છે એને કટ કરેલી હોય. હા મિસ, કરકરિયા કટ કરેલા હોય. હા, કરકરિયા ટાઈપ કટ કરેલી હોય અને નાની અમસ્તી જ હોય, એકદમ પતલી. આપણને જોયેલી ન હોય તો આપણે ખબર કેમ પડે? હા બેટા, જોઈ ન હોય એટલે નો ખ્યાલ હોય. સાચી વાત છે તારી. હું તમને દેખાડીશ ક્યારેક. મારી પાસે પડી છે એવી કેટલી બધી. ઓકે, ચાલો. નંબર 6 જે છે એ મને કોણ કહેશે? 39 કહેશે. હવે કોઈ એવું છે કે જેનો ટર્ન ન થાય? ગર્લ્સ, હા મિસ, મારો. કોનો ન થાય? રોલ નંબર રોલ 8. નંબર બોલો. રોલ નંબર 8. હું ક્યારની બોલું છું બેટા, તું પ્રેઝન્ટ નથી. પછી કોનો નથી? રોલ નંબર 10. ઓકે, પછી 20. હા, ઓકે, ચાલો. હવે મને રોલ નંબર 8 કહેશે, આઈ વિલ ગીવ યુ સમ મેડિસિન્સ, કે હું તમને થોડીક દવાઓ આપીશ. તો દવાઓ ક્યાં આપે? હોસ્પિટલ. હોસ્પિટલ. કોણ બોલ્યું? રોલ નંબર 8 નથી બોલ્યું. હું જ બોલી. તું જ બોલી? ઓકે, હોસ્પિટલ. બરાબર. તો હોસ્પિટલમાં જે છે આપણને દવાઓ આપવામાં આવે તો અહીંયા આવશે હોસ્પિટલ. તો તમારે જે છે ખાલી આઈડેન્ટિફાઈ કરવાનું છે કે કઈ જગ્યાએ કયા સેન્ટેન્સીસ બોલવામાં આવે છે.
ચાલો હવે રોલ નંબર 10. વિચ રૂમ ઇઝ મિસ્ટર મોદી સ્ટેઇંગ ઇન, કે કયા રૂમમાં મિસ્ટર મોદી રોકાયા છે? તો રૂમ કઈ જગ્યાએ હોય? હોટેલ. વેરી ગુડ, ખૂબ સરસ. હોટેલ હોય તો એની અંદર જે છે એ રૂમ જે છે એ બુક કરાવેલા હોય, બરાબર, તો એ હોટેલ. સરસ, વેરી ગુડ. ચાલો પછીનું જે છે એ રોલ નંબર 20 કહેશે વેર ઇઝ ધ પ્રિન્સિપલ્સ ઓફિસ. બધાને આવડતું હોય હો આ તો. પ્રિન્સિપલની ઓફિસ ક્યાં છે? સ્કૂલ સ્કૂલ, બરાબર, વેરી ગુડ. ઓકે, તો સ્કૂલમાં જે છે એ પ્રિન્સિપલની ઓફિસ હોય. તમારે સેન્ટેન્સ જે છે એ ખાસ યાદ રાખવાના. પછીનું છે, લખો છો ને તમે બધા સાથે? ગર્લ્સ? હા ઓકે. પછીનું નંબર 9 જે છે એ મને ઇકરા કહેશે. ડુ યુ હેવ અ ડ્રાઇવિંગ લાયસન્સ? કોણ માગે ડ્રાઇવિંગ લાયસન્સ? ક્યાં માગે? ટ્રાફિક પોલીસ ટ્રાફિક પોલીસ, બટ આપણને નથી આપ્યું અહીંયા ઓપ્શનમાં, ખાલી પોલીસ સ્ટેશન આપ્યું. શું આપ્યું છે? પોલીસ સ્ટેશન. એટલે એમાં પોલીસ સ્ટેશન આવશે. હવે ક્યારેય આપણે જે છે કોઈ કાંઈ આપણી ભૂલ થયું અથવા તો આપણે ગાડી કેવું કંઈ લઈ ગયા હોય તો આપણી પાસે શું માગે? ડ્રાઇવિંગ લાયસન્સ. આપણે પેલો પાઠ આવતો તો એમાં આવ્યું હતું, ખ્યાલ છે? ઓલા ભાઈને લેટ થઈ ગયું. સિક્સમાં આવ્યું તું. કોઈ ભાઈ છે ને ઈ ઘરે રવિવાર હતો ને તો પછી નીકળ્યા ને ખબર નથી રવિવાર છે. પછી ને ઈ પોલા ડ્રાઇવિંગ લાયસન્સ માંગ્યું. પછી છે ને ઈ ઘરે ગયા ને તો ઘરે ઈ લોકો જવા નહોતા દેતા. પછી છે ને ઈ કઈક પછી ગમે એમ કરીને પછી પાછા લાયસન્સ લઈને ગયા પર્સ ને ભૂલી ગયા હતા ને તો ગમે એમ કરીને પછી અમે ઓફિસમાં ગયા ને તો આજે ભૂલી ગયા કે આજે રવિવાર છે. હા હા, તો એ જે છે એ નેરેટરને લેટ થઈ ગયું હતું, ત્યાં લગ્ન પ્રસંગ હતા એટલે, બરાબર, ઉઠવામાં. ઓકે, પછી જે છે એ 10મું ફ્રોમ, એ અનિશા કહેશે ફ્રોમ વિચ પ્લેટફોર્મ વિલ ધ બસ ટુ ઉના લીવ, કે કયા પ્લેટફોર્મ પરથી ઉના જવા માટે બસ ઉપડશે? બસ સ્ટોપ. બસ સ્ટોપ. આમાં આપણને બસ કીધેલું જ છે એટલે બસ સ્ટોપ, બરાબર, બસ સ્ટોપ. ઓકે, સરસ, વેરી ગુડ. આપને ખ્યાલ આવી જ જાય કયા સેન્ટેન્સમાં શું કહેવા માંગે છે. ચાલો પછી 11મું જે છે સારા કહેશે, પઠાણ સારા. પ્લીઝ ડુ નોટ ગો નિયર ધ કેજીસ, કે મહેરબાની કરીને પાંજરાની નજીક કોઈએ જવું નહીં. તો આવી સૂચનાઓ ક્યાં આપેલી હોય? ઝૂમાં ઝૂમાં, વેરી ગુડ. ઝૂમાં મતલબ કે પ્રાણી સંગ્રહાલય હોય તો ત્યાં તમે જાઓ તો બધા જે પ્રાણીઓ હોય ને એમના પાંજરા આગળ એવી સૂચના આપેલી હોય કે એમને કઈ ખવડાવવાનું નહીં, એમને પાસે બહુ નજીક નહીં જવાનું, એવી રીતે સૂચનાઓ લખેલી હોય. ઓકે, નંબર 12 જે છે મને રોલ નંબર 40 કહેશે. યોર સીટ ઇઝ ધ થર્ડ રો ઇન ધ મિડલ, કે તમારી સીટ ત્રીજી રોમાં વચ્ચે છે. એવું ક્યાં બોલે? સિનેમા હોલ સિનેમા હોલ, વેરી ગુડ. તો સિનેમા હોલમાં આપણે જઈએ તો આપણને ત્યાં જે છે એ પૂછે, આપણને આપણે ટિકિટ બતાવીએ ને આપણી, એટલે એમ કે તમારી જગ્યા અહીંયાથી અહીંયા છે. ઓકે, ચાલો પછીનું છે મને રોલ નંબર 13 કહેશે. પ્લીઝ ડુ નોટ પ્લક ફ્લાવર્સ, કે મહેરબાની કરીને ફૂલોને તોડશો નહીં. એવું ક્યાં આપ્યું હોય? સૂચના ક્યાં લખી હોય એવી? મિસ હું કહું? ધીરે ધીરે બોલો બેટા, ગાર્ડન ધીરે ધીરે બેટા બોલ. હા, કોણ બોલ્યું ગાર્ડન? મેં કોને પૂછ્યું તું? રોલ નંબર 13 ને પૂછ્યું છે મેં, બીજા એ નથી બોલવાનું, બરાબર? ક્યાં હોય બેટા? ઓકે, તો ક્યાં આવશે? ગાર્ડનમાં, બરાબર. કોઈના ટર્નમાં કોઈ નહીં બોલે એવી મારે વારે વારે સૂચના ન આપવી પડે.
મિસ પછીનું હું બોલું રોલ નંબર 25. હા હા બેટા. ફ્લાઇટ IC-246 is delay by 1 hour. મતલબ કે ફ્લાઇટ જે છે IC-246 એ 1 કલાક મોડી છે. એરપોર્ટ. એરપોર્ટ. વેરી ગુડ. એરપોર્ટ. બરાબર. ઓકે. તો ખ્યાલ આવ્યો ને ક્યાં જે છે એ કેવા આપણને વાક્યો જે છે એ બોલવામાં આવે છે. આવી રીતે પૂછાશે એક્ઝામમાં. તમને ઉપર કાઉન્સ આપેલું હશે, સેન્ટેન્સ પણ આપેલા હશે. તમારે એ જે છે એ વિચારીને લખવાનું કે કઈ જગ્યાએ કયા સેન્ટેન્સીસ બોલાય છે. આવડશે ગર્લ્સ આટલું? હા મિસ. હા મિસ. સરસ. ઓકે ઓકે ચાલો હવે જુઓ લખાઈ ગયું. તો આના પછીનું જોઈએ આપણે. હા મિસ. હા મિસ હવે લખાઈ અહીંયા ગયું. જે છે આપણને એક મેપ આપેલો છે. મતલબ કે એક જે છે એ નકશો આપ્યો છે. હવે નકશાની અંદર બધી અલગ અલગ જગ્યા છે એ આપેલી છે ને એ જોઈ અને આપણે એની નીચે આપેલા ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે ને ટ્રુ ફોલ્સ છે એ પૂરવાના છે. હવે પહેલા તો અહીંયા નકશો આપેલો છે. શેનો છે જોઈએ આપણે. તો એક આમ શહેરનો નકશો હોય એવું લાગે છે. કારણ કે અહીંયા રેલવે સ્ટેશન જે છે એ આપ્યું છે. પછી પોસ્ટ ઓફિસ આપી છે. રેલવે સ્ટેશનની બાજુમાં પોસ્ટ ઓફિસ છે. પછી પોસ્ટ ઓફિસની બાજુમાં જે છે પોલીસ સ્ટેશન છે. જુઓ દેખાય છે ત્રણેય બાજુમાં છે. અને એ રસ્તો કયો છે તો કે એરપોર્ટ રોડ. એરપોર્ટ રોડ ઉપર જે છે એ રેલવે સ્ટેશન છે, પોસ્ટ ઓફિસ છે અને પોલીસ સ્ટેશન છે. પછી એની સામેની બાજુ જુઓ પોલીસ સ્ટેશન ને બધું જે છે એની સામેની બાજુ એરપોર્ટ છે. અને આ બાજુ તમે જુઓ તો એરપોર્ટ જે છે એની સામેની તરફ જે છે એ હોસ્પિટલ આપેલું છે. હોસ્પિટલ છે અને હોસ્પિટલની પાછળ પાર્ક છે. બરાબર. હોસ્પિટલની પાછળ છે પાર્ક. અને એ કઈ જગ્યાએ છે તો કે MG રોડ ઉપર છે. જુઓ આ MG રોડ છે તો એના ઉપર હોસ્પિટલ અને પાર્ક આપેલું છે. પછી આ એરપોર્ટ રોડની સામેની બાજુ જુઓ તમે ટાઉન હોલ છે, સિનેમા હોલ છે અને બેંક છે. તો એ જે છે એ પણ એરપોર્ટ રોડ ઉપર જ છે પણ એ આની સામેની તરફ છે. પછી જુઓ અહીંયા આ બાજુ જે છે સ્ટેશન રોડ આપેલો છે. દેખાય છે ગર્લ્સ? ગર્લ્સ હા મિસ સમજાય છે. હા. અને જો અહીંયા સ્ટેશન રોડ છે તો સ્ટેશન રોડ ઉપર બસ સ્ટોપ અને હોટેલ બે આવેલું છે બાજુમાં. અને પછી આ બાજુ જે છે લાઇબ્રેરી છે અને સ્કૂલ છે. તો લાઇબ્રેરી અને સ્કૂલ જે છે એ બંને બાજુમાં છે. પછી જુઓ અહીંયા ટાઉન હોલ અને બેંકની વચ્ચે સિનેમા હોલ આવેલો છે. અને ટાઉન હોલ અને બેંક એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. અને અહીંયા જે છે પાર્ક એ હોસ્પિટલની પાછળ છે. તો આવી રીતે આપણને એક મેપ આપ્યો છે. એમાં બધી જગ્યા કઈ જગ્યા કયું છે એ આપણને કહે છે. હવે એના આધારે આપણે જે છે એ અહીંયા ટ્રુ ફોલ્સ છે એના જવાબ આપેલા જ છે. એ ટ્રુ ફોલ્સ જે છે કમ્પ્લીટ કરવાના છે. પહેલું એવું પૂછ્યું છે કે ધ હોસ્પિટલ ઇઝ ઓપોઝિટ ધ એરપોર્ટ. કે જો હોસ્પિટલ છે એરપોર્ટની વિરુદ્ધ દિશામાં છે. તો જુઓ તો ઓપોઝિટ છે અહીંયા આ બાજુ અને આ બાજુ છે. હા એ છે. બંને જે છે એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. તો આપણે એમાં લખશું ટ્રુ. બરાબર કે હા એ એકબીજાની વિરુદ્ધ દિશામાં છે એટલે ટ્રુ આવશે. પછી શું કહે છે? ધ ટાઉન હોલ ઇઝ બિટવીન ધ લાઇબ્રેરી એન્ડ સ્કૂલ. ટાઉન હોલની વાત કરે છે. તો ટાઉન હોલ જે છે એ ક્યાં છે? તો ટાઉન હોલ જોઈએ આપણે એ અહીંયા છે. હાર્યો
ટાઉન હોલ છે એવું કે છે લાઇબ્રેરી ને સ્કૂલની વચ્ચે છે, તો સ્કૂલ અને લાઇબ્રેરીની વચ્ચે છે ટાઉન હોલ જુઓ તો નથી. નથી, આ તો બંને અહીંયા છે, તો એમાં શું આવશે? ફોલ્સ આવશે. જુઓ અહીંયા આપણે ફોલ્સ નો એફ લખ્યો કારણ કે એ બેની વચ્ચે નથી. પછી શું કહે છે? ધ હોસ્પિટલ ઇઝ ધ કોર્નર ઓફ એમજી રોડ, કે હોસ્પિટલ જે છે આ હોસ્પિટલ એ એમજી રોડના કોર્નર ઉપર છે. જો આ એમજી રોડ એના કોર્નર એટલે ખૂણે, તો એમજી રોડના ખૂણે હોસ્પિટલ છે. અહીંયા હોસ્પિટલ આપ્યું છે, આપેલું છે, તો શું આવશે? યસ આપ્યું છે એટલે શું આવશે? ટ્રુ આવશે. ટ્રુ આવશે, બરાબર. ઓકે, પછી શું કહે છે? ધ લાઇબ્રેરી ઇઝ ઓપોઝિટ ધ સ્કૂલ, કે લાઇબ્રેરી જે છે એ સ્કૂલની વિરુદ્ધ દિશામાં છે. તો જુઓ તો આ વિરુદ્ધ દિશા છે, લાઇબ્રેરી અને સ્કૂલની. આ લાઇબ્રેરી છે અને આ સ્કૂલ છે, વિરુદ્ધ દિશા છે નથી, તો એકબીજાની બાજુમાં છે, બરાબર. તો અહીંયા આપણે ફોલ્સ લખશું કે ના, એ બંને જે છે એકબીજાની બાજુમાં છે, એટલે ફોલ્સ આવશે. પછી એમ કે છે ધ બસ સ્ટોપ ઇઝ અ બિહાઇન્ડ ધ હોટેલ. પછી એમ કે છે કે આ બસ સ્ટોપ છે એ હોટેલની પાછળ છે. જુઓ તો બસ સ્ટોપ હોટેલની પાછળ છે, હોટેલ તો અહીંયા છે, બસ સ્ટોપ આગળ છે. પાછળ છે કે ભાઈ બાજુમાં છે? બાજુમાં છે, પાછળ નથી, બરાબર. એટલા માટે ફોલ્સ આપણે લખશું. ઓકે, તો અહીંયા જે છે એ ફોલ્સ આવશે. તમે આ લખી લેજો, બરાબર. મિસ લખાઈ ગયું, તમારી સાથે સાથે જ હતી. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. ઓકે, ચાલો, તો એના પછીનું જે છે એ આપણે અત્યારે કરી લેવું છે કે પછી નેક્સ્ટ લેક્ચરમાં કરવું છે? કરી લેવું. હા, તો ઈ જે છે આના જેવું જ છે. આ મેપ ઉપરથી જ તે જે છે આપણે એનો જવાબ આપવાનો છે. આપણે આજે જોયો ને ઈ જ તે, કે બિટવીન એટલે બેની વચ્ચે, નેક્સ્ટ ટુ એટલે પછી, નિયર એટલે પાસે, એટ ધ કોર્નર ઓફ એટલે ખૂણા ઉપર, પછી ઇન ફ્રન્ટ ઓફ એટલે સામેની તરફ, બિહાઇન્ડ એટલે પાછળ, અને ઓપોઝિટ એટલે વિરુદ્ધ દિશામાં. તો એવા શબ્દો આપ્યા છે. હવે આપણે જોઈએ એના આધારે તે શું કે છે. પહેલું, ધ બેંક ઇઝ બ્લેન્ક એમજી રોડ એન્ડ એરપોર્ટ રોડ. તો અહીંયા જે છે જોઈએ આપણે બેંક ક્યાં છે, તો એમ કે છે કે બેંક જે છે આ રહી બેંક, તો બેંક જે છે એમજી રોડ અને એરપોર્ટ રોડના ક્યાં છે? જુઓ તો તમે, આ કયું કહેવાય? આને શું કહેવાય? એમજી રોડ અને એરપોર્ટ રોડનો શું પડે છે? ખૂણો. વેરી ગુડ, ખૂણો પડે છે. તો ખૂણા ઉપર બેંક જે છે એ આપણને આપેલી છે. તો અહીંયા આપણે શું લખશું? ઇન કોર્નર ઓફ ધ, એટ ધ કોર્નર ઓફ, કોર્નર એટલે ખૂણો, એટ ધ કોર્નર ઓફ એટલે ખૂણા ઉપર છે, બરાબર. ઓકે, લખી લ્યો. પછી શું કહે છે? ધ રેલવે સ્ટેશન ઇઝ બ્લેન્ક ધ પોસ્ટ ઓફિસ. હવે આપણે જોઈએ રેલવે સ્ટેશન ક્યાં છે અને પોસ્ટ ઓફિસ ક્યાં છે. તો જુઓ તો આ રેલવે સ્ટેશન છે, આ રેલવે સ્ટેશન અને આ પોસ્ટ ઓફિસ, તો આ બંને શું એકબીજાની ક્યાં છે? બાજુમાં છે. હા, બાજુમાં છે, એટલે શું આપણે લખશું? નિયર, બરાબર. તો અહીંયા ખાલી જગ્યા મેં પૂરેલી જ છે, પણ આપણે સમજતા જવાની છે. તો નિયર છે, બાજુમાં છે. પછી જે છે શું કહે છે? ધ બસ સ્ટોપ ઇઝ બ્લેન્ક ધ હોટેલ. હવે બસ સ્ટોપ ક્યાં છે? જુઓ, આ બસ સ્ટોપ છે ને આ હોટેલ છે, તો એ બંને ક્યાં છે? જુઓ તો એકબીજાની બાજુમાં છે. આ બસ સ્ટોપ અને આ હોટેલ, તો એ બંને એકબીજાની બાજુમાં છે, તો એમાં પણ શું આવશે? નિયર આવશે, બરાબર, કારણ કે એકબીજાની બાજુમાં છે. પછી જુઓ તમે, ધ ટાઉન હોલ ઇઝ બ્લેન્ક ધ બેંક, કે ટાઉન હોલ બેંકની ક્યાં છે? હવે ટાઉન હોલ જોઈએ. જુઓ તમે, અહીંયા ટાઉન હોલ છે અને અહીંયા બેંક છે, તો આ બાજુ ટાઉન હોલ છે અને આ બાજુ બેંક છે, એટલે એકબીજાની કઈ દિશા થાય? ઓપોઝિટ, વિરુદ્ધ દિશા થાય, બરાબર. એટલે ઓપોઝિટ છે. ટાઉન હોલ જે છે એ બેંકની વિરુદ્ધ દિશા ઉપર છે. ઓકે, લખતા જજો. પછી શું કહે છે? ધ લાઇબ્રેરી ઇઝ બ્લેન્ક ટુ ધ સ્કૂલ, કે લાઇબ્રેરી જે છે
એ સ્કૂલની કઈ જગ્યાએ છે? જુઓ તો આ લાઇબ્રેરી અને આ સ્કૂલ ક્યાં છે? બાજુમાં જ છે, પાસે જ છે. તો શું આવશે? નિયર. બરાબર, નિયર એટલે બાજુમાં, એકબીજાની બાજુમાં જ છે. પછી નંબર 6 શું કે છે? ધ સિનેમા હોલ ઇઝ બ્લેન્ક ધ ટાઉન હોલ એન્ડ બેંક. હવે સિનેમા હોલ ક્યાં છે? આ રહ્યો અહીંયા સિનેમા હોલ. એ ક્યાં છે? તો ટાઉન હોલ અને બેંકની વચ્ચે છે. બરાબર, બેની વચ્ચે આવેલો છે એટલે બિટવીન આવશે. બિટવીન એટલે બેની વચ્ચે. તો એટલા માટે બિટવીન લખ્યું છે, કારણ કે બેની વચ્ચે આવેલો છે એટલે. બરાબર. પછી જો ધ એરપોર્ટ ઇઝ બ્લેન્ક ધ હોસ્પિટલ. હવે આપણે એરપોર્ટ જોઈએ. એરપોર્ટ ક્યાં છે? તો કે અહીંયા એરપોર્ટ છે. અને હોસ્પિટલની ક્યાં છે? જુઓ તો આ એરપોર્ટ છે અને હોસ્પિટલ છે. એની કઈ જગ્યાએ છે? સામેની બાજુ. ઓપોઝિટ નો કહેવાય બેટા, સામેની તરફ છે. જો બંનેની સાઈડ તો આ જ છે. શું છે? બંનેની સાઈડ તો આ જ છે, પણ એ એકબીજાની વિરુદ્ધ દિશામાં નથી. વિરુદ્ધ દિશામાં કોને કહેવાય? એક લેફ્ટમાં હોય ને એક રાઈટમાં હોય ને ત્યારે વિરુદ્ધ દિશા કહેવાય. પણ એવું નથી, બંને આમ જ છે, સેમ જ દિશા, સેમ જ છે. એટલે શું કહેવાય? ઇન ફ્રન્ટ ઓફ એટલે સામેની તરફ છે. બરાબર. પણ ટ્રુફોલમાં તો એમ છે કે ઓપોઝિટ છે અને ટ્રુ છે. ક્યાં? ટ્રુફોલ્સમાં પહેલું એમાં છે કે ઓપોઝિટ છે, તો એમાં ટ્રુ લખ્યું છે. ના, અહીંયા ફોલ્સ આવશે. ફોલ્સ આવશે. આપણે ટ્રુ લખાઈ ગયું છે, ફોલ્સ જ આવશે બેટા. ઓપોઝિટ નથી ને, ફોલ્સ આવશે. તમે ચેન્જ કરી નાખજો. એ આપણે ભૂલથી લખાઈ ગયેલું છે, ફોલ્સ. બરાબર. ઓકે, પછીનું જુઓ તમે. શું કહે છે? ધ પાર્ક ઇઝ બ્લેન્ક ધ હોસ્પિટલ. પાર્ક ક્યાં છે? તો એ તો આપણે જોયું કે એની પાછળ છે. બરાબર, પાર્ક પાછળ છે ને હોસ્પિટલની, તો બિહાઇન્ડ આવશે અહીંયા, બિહાઇન્ડ. પછી જે છે એ પોલીસ સ્ટેશન ઇઝ બ્લેન્ક ધ એરપોર્ટ. કે પોલીસ સ્ટેશન ક્યાં છે? તો અહીંયા પોલીસ સ્ટેશન. અને એરપોર્ટ ક્યાં છે? જુઓ તો પોલીસ સ્ટેશન એરપોર્ટ છે સામેની બાજુમાં, એટલા માટે વિરુદ્ધ દિશામાં છે. બંને જે છે એકબીજાની વિરુદ્ધ દિશામાં છે એટલે ઓપોઝિટ આવશે. બરાબર. ઓકે, પછીનું નંબર 10 અને લાસ્ટ. ધ પોસ્ટ ઓફિસ ઇઝ બ્લેન્ક ધ પોલીસ સ્ટેશન. તો પોસ્ટ ઓફિસ ક્યાં છે ને પોલીસ સ્ટેશન ક્યાં છે? બાજુમાં જ છે. જુઓ બંને. બરાબર, એટલા માટે શું આવશે? નિયર. નિયર આવશે એટલે બંને એકબીજાની બાજુમાં જ છે એટલા માટે. બરાબર. ઓકે, ચાલો આટલું લખી લ્યો. અને હવે જો તમે વ્યવસ્થિત તમારી ફેરબુકમાં ઉતારી લેજો અને સ્વાધ્યાય પોથીમાં પણ વ્યવસ્થિત લખજો. હવે આજનો લેક્ચર આપણે અહીંયા રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે જે છે એ આપણે આગળનું કરશું. અને આજનું હોમવર્ક શું છે? તો હોમવર્કમાં તમારે લોકોને આજે મેં કરાવ્યું છે ખાલી જગ્યા વાળું, કે તમે કઈ જગ્યાએ કયા શબ્દો જે છે એ સાંભળો છો, સેન્ટેન્સ કઈ જગ્યાએ સાંભળો છો. તો આ જે છે એ તમારે લખવાનું છે. 14 સેન્ટેન્સ 1 ટાઈમ હોમવર્કમાં. બરાબર. ઓકે મેમ. ઓકે, ચલો આવજો બધા. બાય ઓકે બાય. મેમ. બાય મિસ. બાય બાય. બાય બાય.